દ્વારા તું યુવરાજસિંહ જાડેજા આપ તમામ દર્શક મિત્રોનું વિદ્યાર્થીઓનું જ્ઞાન સારથીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ કન્ફર્મેશન આપી દેજો કે મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે કે કેમ, કેમ કે મને જ ખુદને ખ્યાલ નથી કે મારો અવાજ આપના સુધી વ્યવસ્થિત પહોંચી રહ્યો છે કે કેમ. મારો અવાજ આપના સુધી એકદમ ક્લિયર આવી રહ્યો છે? સૌપ્રથમ એક વખત મને કન્ફર્મેશન આપી દેજો મિત્રો, એટલે મને ખ્યાલ આવે કે મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે કે કેમ. ઓકે, ડન છે, આવી રહ્યો છે. દરેક દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે વર્તમાનમાં આપણે બધા જ જાણીએ છીએ કે 15 ઓગસ્ટ પછીનો જે સમય હોય છે એ સૌરાષ્ટ્રમાં થોડોક તહેવારોનો પ્રસંગ એ વધારે હોય છે, ખાસ કરીને સાતમ આઠમ જેવા તહેવારો આવતા હોય છે. અને હું મૂળ કાઠિયાવાડી છું, એટલે મૂળ સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો છું. રહું છું ગાંધીનગર, કહી શકાય કે મારો પરિવાર જે છે એ ગોંડલ રહે છે. તો આખા વર્ષમાં એક જ વખત અથવા તો વધીને કદાચ 2 વખત, એક સાતમ આઠમ અને એક દિવાળી, એવા 2 તહેવારો કે 2 પ્રસંગો એવા હોય છે કે જેમાં મારે ઘરે આવવાનું એટલે કે ગોંડલ આવવાનું થતું હોય છે. એટલે એના ભાગરૂપે હું ગોંડલ આવેલો છું. એટલે 15 તારીખ પછી કદાચ તમને મારી કોઈ અપડેટ નહીં મળી હોય તો જ્ઞાન સારથીના માધ્યમથી જે મિત્રો જે છે જ્ઞાન સારથીના સાથે સંકળાયેલા છે એ વિદ્યાર્થીઓ તમને અપડેટ આપતા હશે એવું હું આશા અપેક્ષા રાખું છું. અને તમારા સુધી જે પણ કે ભરતી રિલેટેડ જે પણ ઓથેન્ટિકેટેડ અપડેટ હશે એ જે તે ડિપાર્ટમેન્ટમાં જે વ્યક્તિઓ જોબ કરે છે એના માધ્યમથી તમારા સુધી પહોંચતી હશે. હવે આગળની વાત હું કરવા જઈ રહ્યો છું, ખાસ કરીને વનરક્ષક. જે વનરક્ષકના જે ઉમેદવારો છે અને વનરક્ષકના ઉમેદવારોમાં જે તે 2 બાબતો છે, 2 બાબતોનું પહેલાં તો હું ખંડન કરી દઉં કે સોશિયલ મીડિયા ઉપર આજ સવારે મને એક મિત્રએ મેસેજ મોકલેલો હતો કે ભાઈ જે ફિઝિકલ ગ્રાઉન્ડ જે છે, ફિઝિકલ ગ્રાઉન્ડ ઓક્ટોબર મહિનામાં લેવાઈ શકે છે. એક પ્રકારની કોઈ માહિતી કહી શકાય પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હશે અને પછી એ વાયરલ થઈ હશે અને કોઈ કદાચ મારા યુટ્યુબ ચેનલ ઉપર કે બીજા કોઈના યુટ્યુબ ચેનલ ઉપર કોઈ કોમેન્ટ કરી હશે અને પછી એ પણ વાયરલ થયું હશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પૂછાયું હતું શું ખરેખર ઓક્ટોબર મહિનામાં ફિઝિકલ પરીક્ષા આવી જવાની છે, એવી કોઈ વાતમાં સત્યતા છે કે કેમ. તો પહેલાં અમે જે આજે જેની સાથે વાત કરી એ પ્રકારે, અરણ્ય ભવનમાં જેની સાથે વાત કરી એ પ્રકારે, કે વાતમાં બિલકુલ તથ્યતાઓ નથી કે બિલકુલ સત્યતાઓ નથી. કેમ કે હજી સુધી જે બાબતો જે સામે આવી છે એમાં ઓક્ટોબર મહિનામાં જ ગ્રાઉન્ડ લઈ લેવું એ પ્રકારની કોઈ પ્રકારનું હજી સુધી આયોજન એઝ એ કાગળ ઉપર અથવા તો કહી શકાય કે જે રીતે ભરતી બોર્ડ જે રીતે આયોજન કરતું હોય એ પ્રકારે કોઈ જ પ્રકારનું હજી સુધી આયોજન નથી. ગ્રાઉન્ડની ફાળવણી પણ હજી સુધી કરવામાં આવેલ નથી. એટલે અમે વાતની પુષ્ટિ કરી લીધી છે. એટલે એ વાતનું અમે ખંડન કરીએ છીએ કે જે લોકો કદાચ સોશિયલ મીડિયામાં, ખબર નહીં હવે કદાચ કોણ હશે, હું ઓળખતો પણ નથી, પણ સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો વાયરલ થઈ હતી એ કોમેન્ટોના માધ્યમથી જે વનરક્ષકના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોએ પૂછેલું હતું કે સાહેબ ઓક્ટોબર મહિનામાં આ ફિઝિકલનું ગ્રાઉન્ડ આવી જવાનું છે, એ વાતમાં સત્યતા છે કે કેમ. પરંતુ હાલ પૂરતું હજી સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એમાં કોઈ કહી શકાય પ્રાથમિકતા બતાડી નથી કે એ ફિઝિકલ જે ગ્રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનામાં જ લઈ લેવું એવી હજી સુધી કોઈ વાતની પુષ્ટિ કરતા એ લોકો નથી. એટલે એ વાતનું ખંડન કરીએ છીએ કે એ વાત પાયાવિહોણી છે, સત્યથી ખૂબ વેગળી છે. ક્યારે આવવાનું છે એ અમને નથી ખબર, પણ જે મેસેજ વાયરલ થયો એ મેસેજમાં જેવું લખવામાં આવતું હતું કે 8 ગ્રાઉન્ડ ફોડવાઈ ગયા છે અને આ જગ્યા લેવામાં આવશે, પણ એ વાતમાં સત્યતાઓ નથી. કારણ કે એ જે અરણ્ય ભવન છે એ અરણ્ય ભવનના અધિકારીઓ પાસેથી અમે જાણ્યું છે અને એમાં વાતમાં તથ્યતા બિલકુલ નથી. બીજો એક મેસેજ હતો કે ભાઈ મળતી માહિતી અનુસાર વનરક્ષક ભરતી ઉપર કોર્ટમાં કેસથી સ્થગિત થઈ શકે છે, જેના પૂર્વ આયોજનના ભાગરૂપે ગૌણ સેવા પસંદગી મંડળ જગ્યામાં વધારો કરી લેખિત પરીક્ષા ઓફલાઈનના માધ્યમથી આગામી ટૂંક સમયમાં લેવા વિચારણા છે, જેની માહિતી ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. અમે આ બાબતનું ખંડન કરીએ છીએ. કેમ કે ગૌણ સેવાના વર્તમાન સચિવ અને ભરતી બોર્ડના અધ્યક્ષ જે તે જવાબદાર અધિકારીઓ તેની જોડે પણ અમે આ વાત ક્રોસ વેરીફાઈ કરવા માટે મૂકી હતી. તો તેને સામેથી રિપ્લાય આવી ગયો છે ફેક છે, આ વસ્તુ ફેક છે. એટલે કે કોકના મનની ઉપજ છે, આ કોકે મનગઢત જે
વાત આવે એ લખી નાખી છે. એટલે આ બે વાતનું સંપૂર્ણ રીતે ખંડન કરીએ છીએ, કેમ કે જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ પાસે તમે જાણ્યું છે કે આવી કોઈ જ પ્રકારની કે કોર્ટમાં પિટિશન થઈ હોય ને સ્ટે મળી ગયો હોય ને હવે કદાચ કોઈ લેખિત પરીક્ષા લેવાની હોય, આવી કોઈ જ વાત એ થઈ નથી. કારણ કે જે લોકો સોશિયલ મીડિયાના કદાચ ટેલિગ્રામમાં છે કે વોટ્સઅપમાં છે, મને તો ટેલિગ્રામમાંથી અત્યારે મેસેજ મળ્યો હતો, તો ટેલિગ્રામમાં આ પ્રકારના મેસેજો જે વાયરલ થતા હોય તો એ માધ્યમમાં અમે જવાબદાર અધિકારીઓ જે અત્યારે વર્તમાનમાં હાલ એ પદ ઉપર છે, એ પદ ઉપર રહેલા અધિકારીઓ સાથે મેં ક્રોસ વેરીફાઈ કરી લીધું છે, પુષ્ટિ કરી લીધી છે. એટલે આ બંને જે મેસેજો છે એ સદંતર પાયા વિહોણા છે, સત્યથી ખૂબ જ વેગળા છે. એટલે કદાચ તમારે આ વાત ઉપર ભરોસો કરવો ન જોઈએ. બીજું કે અત્યારે વનરક્ષકની ભરતીમાં ચાલી શું રહ્યું છે, એટલે વનરક્ષકની ભરતીમાં શું અપડેટ છે, ઘણા બધા મિત્રો એ પૂછવા સતત મેસેજ કે કોલ કરી રહ્યા હોય છે, પરંતુ અમારી ટીમ જે છે એ મેં તમને કીધું એમ કે ગામડે ગયેલી છે, એટલે કદાચ તમને ત્યાંથી કોઈ કદાચ રિસ્પોન્સ નહીં જ મળ્યો હોય, કેમ કે બધા જ લોકો કોઈને કોઈ કામમાં ફસાયેલા છે. એટલા માટે અમે જાણવાનો પ્રયાસ કર્યો છે કે અત્યારે વનરક્ષકના જે ઉમેદવારો છે ખરેખર શું કરી રહ્યા છે. જે લોકો ફિઝિકલ ગ્રાઉન્ડ ઉપર જે છે એમાં એટલે કે ગાંધીનગર ખાતે જે છે એ લોકોએ મંજૂરી માટેના પ્રયત્નો કરેલા હતા કે ભાઈ અમને આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ મંજૂરી કોઈ પ્રકારની આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ વાત કરી, પછી અમુક સંગઠનોએ વાત કરી, પણ કોઈ જ બેઝ ઉપર આંદોલન કરવાની પરમિશન, જે ગ્રાઉન્ડ ઉપરનું જે આંદોલન છે એ આંદોલન કરવાની પરમિશન મળી નથી. અને જે અધિકારીઓ છે, જે પ્રશાસન તંત્રના જે અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવે છે, કટુ વેણ કહેવામાં આવે છે, કહી શકાય કે દાદાગીરી કરવામાં આવે છે, અને ન કહેવાના શબ્દો એ કહેવામાં આવે છે કે તમારો હવે મુદ્દો પૂરો થઈ ગયો છે, તમારીથી જતા રહો, કોઈ બાબતે તમને ઊભા રાખવામાં નહીં આવે, તમે કોઈ જ સંજોગોમાં અહીંયા આંદોલન નહીં કરી શકો, મંજૂરી હોય કે મંજૂરી ન હોય અમે તમને ડિટેન કરી લેશું. આવી બધી વાત એના દ્વારા કહેવામાં આવે છે. મંજૂરી માટેના જે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં તે વિરોધ પક્ષના જે લોકો છે, એટલે કે વિરોધ પક્ષના જે નેતા છે, વિરોધ પક્ષના નેતાને મળ્યા છે અને વિરોધ પક્ષના નેતાને એને વાત કરી છે કે ભાઈ અમે આંદોલન કરવા માગીએ છીએ વનરક્ષકના મુદ્દે, તો તમે અમને મંજૂરી લાવી દો. આ પ્રકારની વાતચીત જે ગ્રાઉન્ડ ઉપર, જે ગાંધીનગરના ગ્રાઉન્ડ ઉપર જે લોકો છે એ લોકો વિરોધ પક્ષ પાસે જઈ અને પોતાની માંગણી જે છે એ વ્યક્ત કરી રહ્યા છે. વિરોધ પક્ષ હવે મદદ કરે છે કે કેમ, અથવા તો કઈ રીતે એને મંજૂરી લઈને આપે છે એ હવે જોવાનું રહ્યું, કારણ કે એ લોકો અત્યારે પ્રયત્ન કરે છે, પરંતુ અત્યારે મંજૂરી આપવાની હજી સુધી તો ટૂંકમાં વિદ્યાર્થીઓને હજી સુધીની મંજૂરી મળી નથી, એ વાસ્તવિકતા છે. ગ્રાઉન્ડ ઉપરની મંજૂરી અત્યારે મળી નથી. બને છે કદાચ કોઈ રાજકીયના કદાચ કહી શકાય કે જે લેટરપેડ હોય છે ધારાસભ્યનો કે સંસદ સભ્યનો, ધારાસભ્ય કે સંસદ સભ્યના લેટરપેડ ઉપર જે તે ઉમેદવારો કદાચ મંજૂરી લઈ આવે પણ ખરી, તો પછી એ ગ્રાઉન્ડમાં સત્યાગ્રહ છાવણી એમને ફાળવવામાં આવશે. એટલે એ લોકો એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બજેટ સત્ર હોવાને કારણે 3 દિવસ તો કશું નથી થવાનું, કારણ કે 3 દિવસનું જ બજેટ સત્ર, 3 કે 4 દિવસનું બજેટ સત્ર છે. એટલે 3-4 દિવસના બજેટ સત્રમાં હજી સુધી કોઈ મંજૂરી મળી નથી, અથવા તો મંજૂરી મેળવવા માટે જે લોકોએ ગાંધીનગરમાં પ્રયત્ન કરે છે તો એ લોકો ટૂંકમાં જોવા જઈએ તો એને હજી સફળતા હાંસલ થઈ નથી. વાત રહી કોર્ટની, કોર્ટના અલગ અલગ માધ્યમોમાં લોકો ગયા છે. સૌપ્રથમ ભાવનગરનું કોઈ એક ગ્રુપ છે, ભાવનગરના ગ્રુપ દ્વારા PIL દાખલ કરવા માટેના પ્રયત્નો એ કરવામાં આવ્યા અને કદાચ એમાં PIL થઈ પણ ગઈ છે એવું સાંભળવા મળ્યું છે. હું એ લોકો સાથે ટેલિફોનિક ચર્ચા નથી કરી ચૂક્યો, કારણ કે વચ્ચે પ્રયત્ન કરી રહ્યા હતા કે મળવું હતું, પણ હું ગાંધીનગર ન હોવાને કારણે હું એને મળી પણ નથી શક્યો. ભાવનગરની એક ટીમ છે કે ભાઈ જે PIL માટેના પ્રયત્ન કરી રહી તેને 90% એવું છે કે એ લોકોએ PIL માટેના જેટલા પણ કાગળિયા કરવાના હોય, કંઈક કોર્ટ મેટર માટેની જે પણ ફીસ ભરવાની હોય કે વોટેવર કશું કંઈક હશે એ બધું જ એને કદાચ ફૂલફિલ કરી લીધું છે. એ પ્રકારના સમાચાર ભાવનગરની જે ટીમ છે એના દ્વારા પ્રાપ્ત થયા છે. એટલે PIL જે દાખલ કરવાની હતી જે લોકો દ્વારા, જે લોકો કહી રહ્યા હતા ભાવનગરની ટીમમાં કે ભાઈ અમે PIL દાખલ કરીશું, હવે સાચું ખોટું હું એનામાં પડવા નથી માગતો, કોઈનું પણ મોરલ ડાઉન કરવા નથી માગતો. જે લોકો જે રસ્તે જવા માગતા હોય એ બધા માટે બધા જ રસ્તાઓ ખુલ્લા છે. કોઈ PILના માધ્યમથી જાય, કોઈ પિટિશનના માધ્યમથી જાય. વ્યક્તિગતપણે હું જે જાણું છું કદાચ એ જ સાચું માનીને મારે ચાલવું એવું પણ જરૂરી નથી. બધા પોતપોતાના રસ્તા અપનાવી શકે છે. કદાચ એ લોકોને જે રસ્તો યોગ્ય લાગ્યો રસ્તો અપનાવ્યો છે અને હું સ્વીકારીને આગળ ચાલું છું. આજે મેં બીજા બધા જે મિત્રો છે પિટિશન જે કરવા માગી રહ્યા હતા એ પિટિશન કરવા માટે પણ આજે એક ટીમ જે અમદાવાદના સિનિયર એડવોકેટને મળી છે અને સિનિયર એડવોકેટને મળી અને તેના માટેના પિટિશનના કાગળિયા એ લોકોએ આપી દીધા છે.
વકીલાતનામું જે છે એની ઉપર ઓલરેડી સાઇન થઈ ગઈ છે, એટલે કદાચ હું માનું છું કે લગભગ 2 કે 3 દિવસ જેટલો સમય થાય અને એ 2 થી 3 દિવસના સમય પછી કદાચ એ પિટિશન પણ દાખલ થઈ જાય. એટલે પણ એ લોકોના મુદ્દા થોડાક મને જેન્યુન લાગ્યા, જે બધાને કદાચ સ્પર્શતા મુદ્દા છે. હું એવું માનું છું કે પિટિશનમાં જે લોકોએ જે મુદ્દાને આવરી લીધા છે એ મુદ્દા મને એવું લાગે છે કદાચ બધાને માટે એ બેનિફિટ કરતા મુદ્દાઓ છે. પીઆઈએલમાં પણ મુદ્દા હશે બેનિફિટ કરતા જ હશે, કદાચ એમાં પણ સર્વનું હિત જ જોવામાં આવ્યું છે. પણ આમાં જે લોકોની સાથે આજે મેં ચર્ચા કરી છે એ ચર્ચામાં એવું જાણવા મળ્યું છે કે જે પિટિશન છે એ પિટિશનમાં જે ક્વેશ્ચન છે, બરાબર, એ ક્વેશ્ચનને ચેલેન્જ કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રૂપે ક્વેશ્ચન જ્યારે ચેલેન્જ થાય ત્યારે માની લો કે ભાઈ કદાચ એ પ્રશ્ન જે છે એ જે તે ભરતી બોર્ડ, એટલે કે ભરતી બોર્ડ આપણું ગૌણ સેવા છે, તો ભરતી બોર્ડ દ્વારા એને સાચો કે ખોટો ઠેરવામાં આવ્યો છે અને કાં તો રદ કરી નાખવામાં આવ્યો છે, જે રદ કરવા પાત્ર હતો નહીં, અથવા તો જે સાચો જવાબ હતો એની જગ્યાએ ખોટો જવાબ જે તમારી ફાઇનલ આન્સર કી આવી એમાં આપવામાં આવ્યો છે. તો એ ક્વેશ્ચનને ચેલેન્જ કરવામાં આવ્યા છે. તો હું એ માનું છું કે એ બધા માટે ઉપયોગી છે અને બધા લોકોએ ખાસ જે પણ એના પ્રશ્નો છે XYZ શિફ્ટ હોય, તમારી કોઈ પણ શિફ્ટ હોય, તમારી શિફ્ટમાં જે પણ પ્રશ્નો રદ થયા છે એ રદ થયેલા પ્રશ્નોને ચેલેન્જ કરવા, એટલે ઘણા બધા લોકો આમાં જોડાયેલા છે. લગભગ હું માનું છું કે 50 લોકો એવા જે છે જે આની અંદર જોડાઈ અને આમાં પિટિશન કરી રહ્યા છે. પિટિશનના માધ્યમથી એ વ્યક્તિગતપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ચેલેન્જ કરી રહ્યા છે, જે ખરેખર સુધારવા પાત્ર હતા અને સુધરા નથી. અને ઘણા એવા હતા કે જે રદ થવા પાત્ર ન હતા અને રદ કરી નાખવામાં આવ્યા. એવા જે પ્રશ્નો જે છે એને ચેલેન્જ કરવામાં આવી છે. એટલે આમાં વાઇસે વર્ષા બધાનું હિત છે. માની લો કે કદાચ કોઈ એક શિફ્ટ છે એમાં કદાચ 1 કે 2 પ્રશ્ન સુધરે છે તો નો ડાઉટ આમાં જે ઉમેદવાર જે છે એને માર્કનો ફાયદો થવાનો, અને માર્કનો ફાયદો થશે એટલે આપોઆપ એ રિઝલ્ટમાં જે પ્રશ્નોને કારણે કદાચ આઉટ થયા હશે એ પ્રશ્નને કારણે ક્યાંક ને ક્યાંક ઇન થશે. એટલે ભૂતકાળમાં આવા જીપીએસસીની અંદર ઘણા બધા પ્રશ્નો ચેલેન્જ થયા છે. હમણાં જ રિસેન્ટલીમાં લેવાયેલી ડીવાયએસઓ જે પરીક્ષા છે તો એમાં પણ પ્રશ્નો ચેલેન્જ કરવામાં આવ્યા હતા. એમાં પણ તમે જોયું હોય છે કે ભાઈ 11 પ્રશ્નો રદ થયા હોય, 8 કે 9 પ્રશ્નો જે સુધરા હોય, આ પ્રકારનો ઘાટ એમાં પણ ઘટાડો હતો. 25 પ્રશ્નો જ્યારે ચેલેન્જ થયા હતા ત્યારની વાત છે. તો આમાં તો ઘણા બધા પ્રશ્નો જે છે ચેલેન્જ થયા છે. એટલે આમાં કોઈ સ્ટે માગવાની હજી સુધી વાત આવી નથી. જે ઉમેદવારો અત્યારે પિટિશન કરી રહ્યા છે ને એ જસ્ટ એટલી જ વાત કરી રહ્યા છે કે ભાઈ આ પ્રશ્નો જે અમારા છે એ પ્રશ્નો અમને સુધારી દેવામાં આવે, પ્લસ એ લોકો તમામ જે માર્ક છે માર્ક જાહેર કરવામાં આવે, આ પ્રકારની માંગણી, આ પ્રકારની ડિમાન્ડ જે પોતાની કાયદાકીય ભાષામાં જેને કહેવાય દાદ, એ દાદ માગી રહ્યા છે. અને એ લોકોનો આશય જે પિટિશનર છે એમાં સારો એટલા માટે છે કારણ કે એવું કહી રહ્યા છે કે ભાઈ અમે સ્ટે નથી માગતા, પણ જ્યાં સુધી બને કે ભાઈ કદાચ આનું પિટિશન જે છે અથવા તો કોઈ પણ પીઆઈએલ છે એનું રિઝલ્ટ આવતા કદાચ વાર લાગે તો એ સમયમાં જો મારી ફિઝિકલ લેવામાં આવે તો અમને ફિઝિકલમાં ઇન ગણવામાં આવે. મોટાભાગે ભૂતકાળમાં આવા ઘણા બધા ઇન્સિડેન્ટ બન્યા છે. એ સિવિલ હોય, એ મિકેનિકલની હોય, કે પછી ITSIની ભરતી હોય, કે ઇવન જીપીએસસીની ભરતી હોય, કે જેમાં એવું બન્યું છે કે જે લોકોએ પિટિશન કરી હોય એ પિટિશન કરતાને ફર્ધર એક્ઝામ માટે એને ઇન કરવામાં આવે. પછી જે તે ચુકાદો આવે ત્યારબાદ એ ચુકાદાના આધીન એ વ્યક્તિના જો માર્ક સુધરે તો એને જે ફિઝિકલ આપી છે એ ફિઝિકલના કન્ક્લુડ કરી અને એ પ્રકારનું મેરિટ યાદીમાં નામ તૈયાર કરવામાં આવે. એટલે આમાં ફાયદો એ વિદ્યાર્થીઓને પણ થતો હોય છે અને જે તે ભરતી બોર્ડ છે એ કોઈ ભરતી બોર્ડ જે છે એને કારણે આપ જે કહી શકાય કે કોઈ પેન્ડિંગ રહેવી અથવા તો કદાચ બીજી ત્રીજી માંગણીઓને કદાચ એવા પ્રશ્નો ઊભા થાય કે ભાઈ અમે આ નીતિ વિષયક નિર્ણય છે, નીતિ વિષયક નિર્ણયમાં ચેન્જ ન કરી શકીએ. પણ જ્યારે વ્યક્તિગત હિત કોઈનું ગવાતું હોય ત્યારે વ્યક્તિગત હિત ન ગવાય અને એક વ્યક્તિને નુકસાન ન થાય એટલા માટે એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ભૂતકાળમાં અસંખ્ય દાખલાઓ છે. મોટા ભાગે કદાચ હું 10 ભરતીના નામ અત્યારે મોઢે આપી શકું એટલા દાખલાઓ છે. એટલે પિટિશન જેને પણ કરી છે એ ફાયદામાં એટલા માટે રહેશે કારણ કે એને જે પ્રશ્નોને ચેલેન્જ કર્યા છે કાં તો એ પ્રશ્ન સુધરશે અથવા તો નહીં સુધરે તો એને ગૌણ સેવાના માધ્યમથી એને સાચો જવાબ એ આપવો પડશે કે આ પ્રશ્ન શા માટે સુધરવા પાત્ર નથી. અને બીજું કે એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જ્યાં સુધી આની ઉપર કોઈ નિર્ણય ન આવે
માની લો કે કદાચ આવતા મહિને બની શકે, આ તો જસ્ટ એન એક્ઝામ્પલ છે કે ભાઈ આવતા મહિને ફિઝિકલ ગ્રાઉન્ડ લેવાનું છે, તો ફિઝિકલ ગ્રાઉન્ડમાં અમને એમ કરવામાં આવે તો કોર્ટે પણ કોર્ટ છે એ મોટાભાગે આવા નિર્ણયોમાં હાથ પાડતી હોય છે કે ભાઈ ચલો અમે હજી સુધી કદાચ જજમેન્ટ નથી આપી શક્યા અથવા તો એ પ્રશ્ન જે તે લેવલે સુધરતો નથી, ત્યાં સુધી અમે તમને લોકોને ફિઝિકલ આપવા માટે એલિજેબલ કરીએ છીએ. આ પ્રકારનું ભૂતકાળમાં ઘણી બધી ભરતીઓમાં થયું છે, આમાં પણ થઈ શકે છે. એટલે કદાચ જે લોકો કદાચ આના વકીલ હશે કે વકીલની સલાહ હશે, શું હશે મને નથી ખબર, પણ એ વકીલની સલાહ મુજબ આ કદાચ કાર્ય કરતા હશે અને વકીલે જે સલાહ આપી છે તો એ મુજબ એ લોકોએ કાર્ય કર્યું છે. અને એમાં પણ કોઈ ભાવનગરના જ મિત્ર છે, કોઈ ફોજી છે, હું નામ ભૂલી જાઉં છું અત્યારે, એ ફોજી છે ને એ આમાં પિટિશન કરી રહ્યા છે. બીજા જે એક ગ્રુપ છે એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલું જે ગ્રુપ છે એ પીઆઈએલ કરી રહ્યું છે અને એ આખી પીઆઈએલમાં સમગ્ર જે મુદ્દાઓ છે એને આવરવાનો પૂરેપૂરો એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને પીએલના માધ્યમથી એવું કહી રહ્યા છે કે ભાઈ આ ભરતી જે છે એ ભરતીમાં બહુ લાંબા વર્ગનું હિત છે, એટલે આ ભરતીને અત્યારે જે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી છે તો સીબીઆરટી પદ્ધતિમાં ક્યાંક લોચા હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે પીએલના મુદ્દા અલગ છે, પિટિશનના આખા મુદ્દા અલગ છે. જે લોકો જે માર્ગે જાય તે માર્ગે બરાબર, જે લોકો જેમાં જોડાણા હોય એમાં એને મુબારક, જે લોકો પીએલમાં જોડાણા હોય એને પીએલ મુબારક, જે લોકો પિટિશનમાં જોડાણા હોય એ લોકોને પિટિશન મુબારક. કોઈ પર ક્રિટિસિઝમ કરવું એ આજે મને એવું લાગે છે કે યોગ્ય નથી, કારણ કે બંને જગ્યાએ કાં તો પીએલ અને કાં તો પિટિશન એ થયેલી છે. હવે એ લોકો માટે કે જે લોકો પાસ થઈ ગયા છે, જે લોકોના 8 ગણામાં નામ હતા, તો એ લોકોને પણ ગભરાવાની જરૂર એટલા માટે નથી કારણ કે સરકાર અને ન્યાયતંત્ર બરાબર એ બંને જોવા જઈએ તો સિક્કાને બી અલગ અલગ બાજુ છે. ન્યાયતંત્ર સમક્ષ જે લોકો ગયા છે તો એ લોકો પોતાની વાત, પોતાની વેદના, પોતાની પીડાને લઈને ગયા છે કે ભાઈ એને કારણે ઇન થઈ શકતા કે એને કારણે આઉટ થઈ શકતા હતા. જે સરકાર છે એ સરકારનો ડિસિઝન આપણને ખબર છે કે ભાઈ એને એમ કીધું કે ભાઈ 8 ગણા હતા એની જગ્યાએ 25 ગણા કર્યા છે. એટલે 25 ગણા કર્યા છે એમાં તો જોવા જઈએ તો બધાનો તો માર્ક ખબર જ નથી, કોઈ નથી ખબર. એટલે આમ તો કેવું છે કે અંધરું ક્યાંક ઘાત રમવાના છે, સાતમ આઠમ આવે છે એટલે આપણે બંધબાજી જ રમવાની છે એમ માનીને જ ચાલવાનું છે. બની શકે કદાચ આ પીઆઈએલ કે પિટિશન બેમાંથી એકનું હિયરિંગ થઈ જાય અને હિયરિંગ થઈ જાય લગભગ કદાચ 3 કે 4 હિયરિંગમાં બંને પક્ષને સાંભળવામાં આવે તો બંને પક્ષને સાંભળી અને માનું કદાચ મહિનો 2 મહિનો જેટલો સમયમાં આ કદાચ સોર્ટ આઉટ થઈ જાય. કદાચ હું આમાં કોઈ ફાઇનલ નથી કહેતો કે આવું જ થશે, કોઈ પણ વસ્તુમાં સોર્ટ આઉટ થાય અથવા તો કોઈ પણ બાબતમાં સુધરવા પાત્ર હોય સુધરી જાય તો એને કારણે આખું જે બીજા બધા લોકો છે એને પણ આમાં ફાયદો જ છે. આમાં કોઈને એટલે કે જે પાસ થયેલા ઉમેદવાર છે એને પણ ફાયદો જ છે, કારણ કે અલ્ટિમેટલી જગ્યા વધારવા માટેનું પ્રેશર એ આનાથી બનશે. ભૂતકાળમાં 1/8 જીઆરમાં જે લોકો ગ્રાઉન્ડ ઉપર બેઠા હતા એને કારણે 9800 જે જગ્યા હતી ને એ 11200 સુધી પહોંચી હતી, 11200 કે 11500 સુધી એ જગ્યા પહોંચી હતી. 2200 જેવી જગ્યાઓ ઓપન થઈ હતી નવી. આ હકીકત છે. પોલીસ કોન્સ્ટેબલ 2021-22ની ભરતી જોઈ લેજો, જે નોટિફિકેશનમાં જે જગ્યા હતી અને આઉટ ઓફ નોટિફિકેશન કેટલા લોકોને નિમણૂક મળી એ પણ જોઈ લેવાની છૂટ છે. તો આવું ભૂતકાળમાં જીપીએસસીમાં પણ થયેલું છે અને આમાં એટલે કે પોલીસ ભરતીમાં પણ થયેલું છે. એટલે ઉદાહરણો ઘણા બધા છે દેવા માટે. બીજી બધી ભરતીઓમાં પણ અત્યારે જો તમે કદાચ યુપીનો મુદ્દો ઓબ્ઝર્વ કરતા હોય, ટેટ ટાટ બાબતમાં શિક્ષકોની ભરતી થઈ, 69000 શિક્ષકોની ભરતી થઈ, તો એમાં પણ એસસી એસટી અને ઓબીસી ના જે પ્રાવધાન જે આપણે જે કહી શકીએ બંધારણીય અનામત જે છે એ અનામત પ્રમાણે જે ખરેખર સીટો ફાળવવી જોઈએ, કારણ કે બંધારણ કેવું છે એટલે સોરી અનામત કઈ પ્રકારે છે કે જનરલ છે ને એ બધા માટે છે, ઓલ ઓવર ઇન જનરલ છે. આજે કોઈ પુરુષ હોય કે કોઈ મહિલા હોય, આજે એ કદાચ એસસી એસટી ઓબીસી છે કે નહીં એના પહેલાં એ જનરલ છે. કોઈ પણ વ્યક્તિ સારો માર્ક લાવે છે, સારા માર્ક લાવે છે તો એ જનરલમાં કન્સિડર થાય છે. તો યુપીમાં તમે જોજો એ મિસ્ટેક થઈ ગઈ એ લોકોને સીટો ફાળવવામાં. તો હવે થયું કેવું ખબર છે, એમાં પણ અત્યારે એક્સ્ટ્રા સીટ 69000 જે હતી ભરતી એની જગ્યાએ એ લોકો હવે 80000 કે 92000 સુધીની ભરતીઓ લઈ જવાના છે. અને ત્યાં સુધી જે લોકોને નિમણૂક આપી દીધી છે, જે લોકો નોકરી પણ કરતા હોય એમાં પણ નોકરી વધારી અને જે જગ્યા છે એમાં વધારો કરીને આપવાના છે.
એટલે યુપી ટીચર ભરતી જે અત્યારે વર્તમાનનું જે છે ને એને પણ જો તમે ઓબ્ઝર્વ કરશો અથવા તો એમાંથી તમે કેસ સ્ટડી કરશો તો ઘણું બધું તમને જાણવા અને શીખવા મળશે. એટલે એ કેસ સ્ટડી અવશ્ય દરેક વનરક્ષક હોય કે ટેટાટ ઉમેદવાર હોય એને ખરેખર કરવો જ જોઈએ, કારણ કે એનાથી ફાયદો તમને થશે. આ બધા કેસ સ્ટડી છે ને, કેસ સ્ટડી ઓવરઓલ એ તમને ફાયદામાં હોય છે. એટલે આવા કેસ સ્ટડી ખાસ કરવા, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી મેટર બને તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં કઈ પ્રકારે, ધારો કે નીટમાં કઈ પ્રકારે માર્ક જાહેર થયા, સ્ટાફ સિલેક્શનની અંદર શા માટે માર્ક જાહેર થાય છે, કેટલી કેટલી એવી પરીક્ષાઓ છે જે સીબીઆઈટીના માધ્યમથી લેવામાં આવે છે, અને એવી કેટલી પરીક્ષાઓ છે જે સીબીઆઈટીના માધ્યમથી લેવામાં આવી હોય, નોર્મલાઇઝેશન પણ થયું હોય, અને છતાં પણ બધાના માર્ક જાહેર થયા. આવી અત્યાર સુધીમાં આખા ભારત રાજ્યમાં જોવા જઈએ ને, આખા ભારત દેશમાં અલગ અલગ રાજ્યો જોવા જઈએ ને, તો કમસે કમ 8 થી 9 એવી ભરતીઓ તમને જોવા મળશે. એટલે એ ફાયદામાં, કારણ કે ત્યારે કોઈ પણ વસ્તુ આજે ચેલેન્જ કરો છો, કોઈ પણ વસ્તુ વિશે તમે જ્યારે વાત કરો છો કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરો, અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે કહીએ છીએ કે નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરો, તો એ ખરેખર બીજા રાજ્યની અંદર પોઝિશન શું છે એ પણ તમારે સમજવી પડે, અને ક્યાં ક્યાં એવા પ્રાવધાનો છે કે જેનાથી જાહેર થઈ શકે. ચાલુ ગમે નિયમ ન બદલી શકાય એવો બહુ ચર્ચિત સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. એટલે આ બધા એવા ચુકાદા હોય કે જેને કારણે તમને ભવિષ્યમાં એ લાભ થઈ શકે, જેને કારણે કદાચ તમે ભવિષ્યમાં કોઈ પણ, અને કોઈ પણ વ્યક્તિ કોર્ટ મેટર કરે છે કે કોઈ પણ બાબતમાં આગળ વધે છે, તો બધી જ રીતનો બધાએ સામનો કરવાનો જ છે. જો આમાં તમે કંઈક કરશો બરાબર, તો તમારી સામે તમારા વિરોધીઓ ઊભા થવાના જ છે. કારણ કે સરકારે શું કર્યું છે કે 8 ગણા હતું એમાંથી 25 ગણા કર્યું. એટલે કેવું છે કે એક ચતુર્થાંશ જે આપણે ભાગ કહીએ એ હવે સીધો ઓપોઝિટમાં જતો રહે. એટલે આમાં કેવું છે કે ભાઈ છતાં એ આપણા જ મિત્રો છે બરાબર. એટલે 75% એવું લાગે કે ભાઈ કમસે કમ રિઝલ્ટ જાહેર થાય, અથવા તો જે પ્રશ્નોમાં ભૂલ છે એ પ્રશ્નો જો સુધરી જાય તો એને ફાયદો થઈ શકે. હવે જે બાકીના 25% છે એ એવું વિચારતો હોય કે ભાઈ ઝડપથી ભરતી પૂરી થઈ જાય ને અમારો વારો આવી જાય. કારણ કે જોવા જાય ને તો આ દુનિયા આખી જુઓ ને બરાબર, તો એમાં 99% જ એવા લોકો છે કે જે સ્વાર્થી જ છે, જે પોતાનો જ સ્વાર્થ જોવાના, જે કોઈ પણ પોઝિશન, કોઈ પણ સ્થિતિ, કોઈ પણ સમય સંજોગ ગમે એવું થઈ જાય ને, એને કોઈ સાથે મતલબ જ નથી હોતો. એને બસ પોતાના સ્વાર્થ સાથે મતલબ હોય છે કે બાળ મેં જાય દુનિયા આપના કામ બનતા, એના જેવી વાત છે. એટલે આ જોવા જઈએ ને તો એક હમણાં કોમન હ્યુમન નેચર જે આપણે કહીએ છીએ, માનવીય સ્વભાવ એ થઈ ગયો છે. એટલે આ કોમન હ્યુમન નેચર અત્યારે આ વસ્તુમાં જોવા મળે છે. બધા લોકો, જે પણ લોકો, આજે મેં સોમનાથથી અમારા ગોંડલવાળા રસ્તા ઉપર હતો ત્યારે એક વિચાર આવ્યો એમ ક્રાંતિકારી ઉપર, તો મને લખવાનું મન થઈ ગયું. ત્યારે મેં ઘણું બધું એમાં લખ્યું છે ક્રાંતિકારી ઉપર, કે ઘણી બધી લડાઈઓ અત્યારે ગુજરાતમાં લડાતી હોય છે. ગુજરાતમાં શું, આખા ભારત વર્ષમાં ઘણી બધી લડાઈઓ લડાય છે. ઘણા બધા ક્રાંતિકારીઓ લોકો એમાં બહાર પણ આવે છે. સમય સંજોગો પ્રમાણે એ બહુ આગળ જઈ અને મોટા પણ બને છે. જ્યારે જેના માધ્યમથી મોટા બન્યા હોય તો ઘણા બધા લોકો ભૂલી પણ જાય છે. અને ઘણા બધા એવા લોકો છે કે જે ખરેખર સિસ્ટમની અંદર રહેલા જે દૂષણો છે, સિસ્ટમની અંદર રહેલી જે બદીઓ છે, એ બદીઓ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે કે આ બદીઓ દૂર થાય, આ આખી સિસ્ટમ છે એ પારદર્શક બને, જેથી કરીને ક્રિસ્ટલ ક્લિયર આખી જે પ્રોસેસ જે છે એ થઈ શકે. એના માટેના સતત પ્રયત્નો કરતા હોય છે. એટલે આપણે કેવું હોય છે કે યુવરાજસિંહ તું આગે बढ़ो હમ તુમ્હારે સાથ હે, પણ આપણે ક્યારે એમ કે ભાઈ હું આગળ વધું બરાબર, અને આ જે મુદ્દાઓ છે એનું નિરાકરણ હું લાવું. આપણે ભગતસિંહ હરેક વખતે બાજુમાં જ જોઈએ છે, કે ગાંધી હંમેશા પાડોશીમાં જ જોઈએ છે. આપણે આપણા ઘરમાં એવું ઈચ્છતા જ નથી કે ગાંધી અહીંયા થાય કે ભગતસિંહ અહીંયા થાય, આપણે ઈચ્છતા જ નથી, કારણ કે આપણે એવા પાઠ ભણાવવામાં જ નથી આવ્યા. એટલે વર્તમાન પરિસ્થિતિ જ એવી છે કે ઘણા બધા લોકો જે છે આજે એનો નંબર નથી આવ્યો, અથવા તો આજે પીડિત છે, કે પછી શોષિત છે, અથવા તો વંચિત છે. આ ત્રણેય જે કેટેગરી રહીને કે જરૂરિયાતમંદ છે, ચલો ચોથી કેટેગરી, આ બધા જ એવા લોકો છે કે જે વર્તમાનની લડાઈ જે છે ને ક્યાંક ને ક્યાંક અંશે થોડા ઘણા અંશે લડી રહ્યા છે. જો વિરોધનો સામનો બધી જગ્યાએ કરવાનો હોય છે, કાં તમારે સરકારની સામે વિરોધનો સામનો કરવાનો છે, કાં તમારે વિદ્યાર્થીઓની સામે જ વિદ્યાર્થીઓએ સામસામું ઝઘડવાનું છે. કારણ કે આ સરકાર, મેં કીધું હતું એક વખત, લેટેસ્ટ વર્ઝન છે અંગ્રેજોનું. કેમ? કારણ કે ભટકાવો, ભડકાવો, ભરમાવો, વિથ ભાગલા પાડો અને રાજ કરો,
પહેલાં 8 ગણાનો ભાગલો હતો, પછી 25 ગણાનો કરવાનો, પછી 40 ગણાનો ભાગલો કરવાનો, પણ લેવાના તો એને ફિટ જ છે 823, અને એના માટેની અડધી સીટો તેની ડિસાઇડ છે કે કોને દેવાની છે કોને લેવાના છે. બાકીના જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએથી સારું પરફોર્મન્સ કરી આજે તનતોડ મહેનત કરીને આવશે, બરાબર, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક લાવ્યો હશે 160 170 ઉપર જેના માર્ક હશે એ 823માં સિલેક્શન પામે. પછી તો સિલેક્શન પામવું એ અઘરું પડી જાય. આપને એમ હોય કે ઓહો આપણે 155 થઈ જાય, કોઈને કેવું નથી, છાની છૂપી મહેનત કરી લઈએ અને પછી મેદાનમાં આપણે આપણું બળ દેખાડીશું. પણ ખરેખર છે ને કર્ણ પાસે બહુ વિદ્યા સારી હતી. જો તમે કદાચ મહાભારતને કે રામાયણને બહુ નજીકથી વાંચી હોય તો સમજી હોય તો કર્ણ પાસે બહુ સારી વિદ્યાઓ હતી, બરાબર છે. એને તમામ જે અસ્ત્રો અને શસ્ત્રો જે હતા એનું જ્ઞાન હતું, પણ જ્યારે એ શસ્ત્રનો ઉપયોગ કરવાનો હતો ને ત્યારે એ શસ્ત્રનો ઉપયોગ નહોતો કરી શક્યો, યાદ છે ને? એ જ રીતે આપણે એમ ઈચ્છતા હોય, કારણ કે તમારા કદાચ સારા માર્ક છે, માની લો કે 155 160 છે અને તમને હું હંતા હંતા મહેનત કરી લઉં, પણ એ ખરેખર ટાઈમે જ્યારે કરવાનું હોય છે ને ત્યારે નિયતિ સાથ નથી દેતી. આ હકીકત છે. પણ અફસોસ ક્યારે થાય ખબર છે? અફસોસ છેલ્લે થાય. એટલે મારે દરેક મિત્રો જે પાસ થયા છે કે જે ફેલ થયા છે બધાને કહેવાનું છે, તમને લોકોને અફસોસ ક્યારે થશે ખબર છે? કે જ્યારે અત્યારે માની લો કે કદાચ ફિઝિકલ લેવાઈ જાય છે, ફિઝિકલ પછી તમારું કદાચ મેરિટ યાદી આવે છે, તેમાં તમને એવું કે ભાઈ 1.5 ગણા ઉમેદવારને અમે બોલાવીએ છીએ. હવે બને એવું કે કદાચ 1.5 ગણા ઉમેદવારમાં તમારું નામ જ ન આવે અને તમને તેથી ત્યારે અફસોસ થાય કે હો મારે 160 માર્ક હતા, આટલું સરસ મારું ફિઝિકલ ગયું અને મારું નામ ન આવ્યું, નક્કી કંઈક ગોટાળા લાગે છે. પછી તમે અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી કે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગો અને એમ કહો કે હવે અમને ન્યાય આપો, તો ત્યારે ન્યાય ન મળે. કેમ ખબર છે? કારણ કે અત્યારે જે લોકો આ પ્રશ્નોને ચેલેન્જ કરી રહ્યા છે ને મને એટલા માટે સારા લાગી રહ્યા છે કારણ કે અત્યારે એની સાથે આ પ્રશ્નોને કારણે અન્યાય થયો છે, તો એ લોકો અત્યારે બોલી રહ્યા છે. કેમ? કારણ કે ભાઈ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને પછી પણ કહી રહ્યા છે કે અમારા પ્રશ્નો સુધરા નથી, સરકારને અમે રજૂઆત કરી, સરકારે અમારી વાત ન સાંભળી એટલે અમે કોર્ટમાં આવ્યા છીએ. અને તો કોર્ટ એને પૂછશે ખરી આ તો તમે રહી ગયા એટલે આવ્યા? તો હા ભાઈ અમે રહી ગયા. કેમ? કારણ કે અમારા જે પ્રશ્નો ખરેખર સુધારવા પાત્ર હતા એ ન સુધરા. હવે માની લો કે આવું આફ્ટર ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું, નિમણૂક પત્રો મળી ગયા અને પછી તમને તમારા માર્ક જાહેર કર્યા અને પછી તમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા 160 હતા પણ 170 વાળા એ 500 જણા હતા ને એમાંથી અમારે લેવાના હતા, ત્યારે તમને એમ થાય કે આપણે ક્યાં રસ્તે મહેનત કરતા હતા. ક્યારેક તમારી સીસી છૂટી જશે, ક્યારેક તમારી અન્ય બીજી કોઈ ટેકનિકલ એક્ઝામો છૂટી જશે, કદાચ બની શકે કે પીએસઆઈ પણ છૂટી જાય અને તમે એક પાછળ ડેડિકેટેડ મહેનત કરો, છેલ્લે અફસોસ હાથમાં આવે છે. અને અફસોસ હાથમાં આવ્યા પછી તમે જ્યારે ન્યાય માગવા નીકળો ને ત્યારે ન્યાયતંત્ર તમને ના પાડી દેશે કે ભાઈ હવે બહુ મોડું થઈ ગયું છે. કારણ કે જ્યારે પહેલી વખત તમારી સાથે ખોટું થયું ત્યારે તમે કેમ અમારી પાસે ન આવ્યા એ ન્યાયતંત્ર તમને પહેલાં પૂછશે. તમને લાલચ હતી કે ભાઈ આવી જશે આવી જશે આવી જશે, જ્યારે કાંઈ ન થયું વહીતું ત્યારે તમે અમારી પાસે હવે એને નિમણૂક મળી ગઈ છે એટલે અમે તમારી મદદ કાંઈ ન કરી શકીએ. અને ત્યારે અફસોસ, ત્યારે યુવરાજસિંહ સાચા ફલાણાભાઈ તેથી કહેતા હતા આપણે એ સમયે બધાનો સાથ આપ્યો હોત, વિદ્યાર્થીઓની હારે રહ્યા હોત તો કદાચ આ દિવસો જોવાના ન આવ્યા હોત. આ ખરેખર સાચી વાત છે કે જ્યારે ખરેખર આપણે આપણા વિદ્યાર્થીઓનો સાથ સહકાર અને સહયોગ આપવાનો હોય છે ને ત્યારે આપણે સહયોગ નથી આપતા. અલ્ટિમેટલી આપણે આપણો સ્વાર્થ વિચારી અને આગળ દોડ્યા જતા હોય છે. પણ જ્યારે સિલેક્શન યાદીમાં નામ ન આવે ને ત્યારે અફસોસ થાય કે જે તે સમયે બધા વિરોધ કરતા હતા ને ત્યારે એક વખત હું ગાંધીનગર જઈ આવ્યો હોત ને તો સારું હતું, વિદ્યાર્થીઓની એકતામાં મેં એને મજબૂત કરી હોત ને તો સારું હતું. ઘરે બેઠા બેઠા ઘણા બધા એવા લોકો છે કે ખૂબ સારા સજેશનો આપે છે, અમને ખૂબ સારી શિખામણો આપે છે, ખૂબ સારી સલાહ સૂચનો આપે છે, પણ એ ઘરે બેઠા બેઠા તમારે આમ કરી નાખવું જોઈએ, તમારે તેમ કરી નાખવું જોઈએ, તમારે ફલાણાને જઈને મળી જવું જોઈએ, ઓલા ઢીકડાને જઈને મળી લેવું જોઈએ, એટલી સુંદર સુંદર સલાહ આપે ને આપણે એમ કહીએ તમે આવો એટલે હું જોડે આવીશ. અરે સાહેબ મારે તો સીસી આવે છે ને, મારે તો ફોરેસ્ટમાં હું તો 8 ગણામાં પાસ છું ને, મારે તો સાહેબ હમણાં
બીજી પરીક્ષાઓની તૈયારી ચાલે છે, એટલે હું તો કઈ રીતે આવી શકું? તો ભાઈ સુફિયાણી સલાહો શા માટે દો છો? જો તમે નથી આવી શકતા, તમે નથી કરી શકતા, તો એ સલાહ કામની શું? એટલે દરેક મિત્રોને ખાસ કહેવાનું, ફોરેસ્ટમાં આજે તમારો તો ભોગ લેવાનો સીબીઆઈટી પદ્ધતિને કારણે, તો યાદ રાખજો કે સીસી માટે તૈયાર જ રહેવાનું છે. સીસી પછી જેટલી એક્ઝામ લેવાશે એમાં સીબીઆઈટી પદ્ધતિ જેટલામાં છે એ બધામાં તમારો ભોગ લેવાશે. ન કરે નારાયણ અને કદાચ એવું બની ગયું કે કોન્સ્ટેબલમાં સીબીઆઈટી પદ્ધતિ આવી ગઈ, તમે ક્યાં જશો? ચલો મને જણાવો. કે ભાઈ સરકારને એમ થઈ ગયું કે ના ભાઈ હવે સીબીઆઈટી પદ્ધતિથી જ લેવી છે, અને કદાચ ભરતી બોર્ડના અધ્યક્ષ બદલી ગયા અને કહેવામાં આવ્યું કે હવે આ ભાઈ સીબીઆઈટી પદ્ધતિ છે અને હવે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. જે રીતે જ્યારે ફોરેસ્ટમાં 2022માં જ્યારે જાહેરાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ લેખિત OMR સિસ્ટમથી લેવામાં આવશે, અને અચાનક જ તમારી પર થોપી બેસાડવામાં આવ્યું કે ભાઈ ફિઝિકલ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણી પાસે હવે 2.5 લાખ ઉમેદવારો છે કે જે ફિઝિકલ પરીક્ષામાં પાસ થયા છે, અને હવે આપણે આ પરીક્ષા જે છે એ સીબીઆઈટી પદ્ધતિ લેવાનું થાય છે. તેથી તમે શું કરશો કયો? તેથી તમે કંઈ કોર્ટમાં દાદ માગવા નહીં જાઓ. હમણાં એક વકીલને જે વિદ્યાર્થી મિત્રો મળ્યા અને વકીલ સાથે જ્યારે એને વાતચીત કરી, આમાં મારું કોઈ વર્ઝન જ નથી. વાત કેવી થઈ ખબર કે સાહેબ અમે આ સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ કરીએ છીએ. એટલે વકીલે શું કીધું ખબર છે? વકીલે એવું કીધું કે જે તે સમયે સીબીઆઈટી પદ્ધતિ આવી ત્યારે તમે કોઈએ લેખિતમાં પણ એનો વિરોધ કર્યો હોય એનો એક કાગળ મને આપો. અત્યારે આવેદનપત્રોની કોપીઓ અમારી પાસે માગે છે વકીલ કે ભાઈ તમે સરકારને રજૂઆત કરી હોય, જિલ્લા કલેક્ટરને, તાલુકાને, મામલતદારને, કોઈની જગ્યાએ રજૂઆત કરી હોય એમને આપો, એટલે અમે કોર્ટમાં એવી આર્ગ્યુમેન્ટ કરી શકીએ કે ભાઈ જે તે સમયે વિદ્યાર્થીઓએ જે તે ભરતી બોર્ડને પણ કીધું અને સરકારના જે પ્રતિનિધિઓ એને પણ કીધું. હવે આ બધા નો સાંભળ્યું એટલે કોર્ટમાં આવ્યા છે. ત્યારે સીબીઆઈટી પદ્ધતિ વિશે કહેવામાં આવ્યું કે સાહેબ સીબીઆઈટી પદ્ધતિનો તમે વિરોધ કરજો ને. તો વકીલે માગ્યું કે ભાઈ સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ કરવો છે, તમે કઈ જગ્યાએ પહેલી વખત દરખાસ્ત કરી અથવા તો રજૂઆત કરી, એનું એક આવેદનની કોપી અમને આપો. છોકરાઓ પાસે એક આવેદનની કોપી ન નીકળી. વિચાર કરો. હવે વકીલે કીધું કે હવે જે તે જગ્યાએ સીબીઆઈટી પદ્ધતિથી પરીક્ષા લેવાઈ ગઈ ત્યાં સુધી તમે એનો વિરોધ નથી કરતા, અને હવે તમે કેવા નીકળ્યા છો કે સીબીઆઈટી પદ્ધતિ કાઢો. ક્યાં ન્યાયાધીશ એ વાતને માન્ય રાખે? એ એવું કે ભાઈ હવે તો આ પરીક્ષા લેવાઈ ગઈ છે. એટલે તર્ક સમજો, લોજિક સમજો. આ જે તર્ક છે ને એ તર્ક એક વકીલ કરે છે એક વિદ્યાર્થીને, આપને ખબર હોવી જોઈએ. પછી કીધું કે ભાઈ ફલાણી જગ્યાએ આ તારીખમાં જઈને જુઓ. એટલે તમને પણ ક્યારેય એ વિચાર આવ્યો છે ખરી કે જ્યારે કોઈ પણ જગ્યાએ નીતિ બનતી હોય, એ નીતિ બનતી હોય ત્યારે આપણે આપણા સૂચનો આપ્યા હોય, આપણા સુઝાવો એ લેખિત સ્વરૂપમાં જે તે ભરતી બોર્ડને કીધા હોય, આપણે સીબીઆઈટી પદ્ધતિ આવી તો સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ કર્યો હોય. ખરેખર આ પૂર્વ કહેવાય ને કે ભાઈ પૂર આવવાનું છે તેની પહેલાં આપણે પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો તો ખરી. આ બધી જ બાબતો એ તમને કોર્ટમાં યાદ આવશે કે આવું કર્યું હોત ને તો સારું હતું, આ પ્રકારે ગયા હોત ને તો બહુ ફાયદો થાત. આ તમને યાદ આવશે. એટલે હું ફરી વખત બે હાથ જોડી નમ્ર વિનંતીના ભાગરૂપે તમને કહી રહ્યો છું કે જે પણ કરો એ સમજી વિચારીને કરો. હું કોઈ જગ્યાએ બરાબર દાદ માગો તો નહીં જ જઈ શકું, પણ તમે દાદ માગી રહ્યા છો બરાબર બધી જ જગ્યાએ. તમે એઝ એ આવેદનપત્ર, નિવેદનપત્ર કોઈ પણ જગ્યાએ રજૂઆતો કરો છો એની સીધી જ સીસી ટૂંકમાં કોપી લ્યો બરાબર. એના સિક્કાવાળી એટલે કે મામલતદાર હોય, કલેક્ટર હોય, એના સાઇન સિક્કાવાળી કોપી લ્યો. એ તમને આગળ જતાં કામ લાગશે દોસ્તો. ઘણી બધી જગ્યાએ બધી બાબતો તમને અત્યારે ગૌણ લાગતી હશે, પણ જ્યારે કોર્ટમાં જવાનું થાય ને, ઘણા બધા લોકો મને એક કહી પણ રહ્યા હતા કે આમાં અમે PIL ના માધ્યમથી મને કહી રહ્યા હતા કે ભાઈ PIL કરી છે, જાહેર રીતનો મુદ્દો છે. એટલે મેં એવું પૂછ્યું હતું ત્યારે, નો ડાઉટ આગળના દિવસોમાં જજ એને પૂછશે જ કે તમે એને બેનિફિશિયરી છો, કારણ કે જાહેર હિતના બેનિફિશિયરી કોણ બરાબર? બેનિફિશિયરી કોઈ વ્યક્તિ જો હોય તો ખરેખર દાદ ટકે ખરી. આજે લાર્જ પર્સપેક્ટિવમાં કોઈ પણ બાબતોમાં જ્યારે આપણે બંધારણ વાંચીએ છીએ, તમે પણ વાંચતા હશો, હું પણ વાંચું છું બરાબર, જીવનમાં સમજું છું, ઉતારું છું.
જે હક અધિકારો મળ્યા છે, ખાલી નાગરિકતા વાંચી 5 થી 11 આર્ટિકલ શું છે વાંચીને મૂકી નથી દેતો, બરાબર? એ નાગરિકતા છે. તો આજે મારી પાસે સિટીઝન રાઇટ્સ કેટલા છે મને ખબર છે. એ સિટીઝન રાઇટ્સ પ્રમાણે મને બધા જે મૌલિકતાના અધિકારો કે બીજા અન્ય વાણી સ્વતંત્રતાના અધિકારો જે મળ્યા છે એ ખરેખર હું જીવન જીવવાનો અધિકારમાં એ બધા જ જે મારા મૌલિક અને મૂળભૂત અધિકારો છે એ ખરેખર વહન કરી શકું છું કે કેમ? એ ખરેખર જ્ઞાત હોવું જોઈએ. બંધારણ એના માટે છે, કાયદો એના માટે છે. જે લોકો ખરેખર રટા મારવા માટે ગોખણિયું જ્ઞાનથી પરીક્ષા પાસ કરવા માગે છે ને એ પ્રેક્ટિકલ લાઈફ નથી જીવી શકતા. ભલે તમને કદાચ ગમે એ લાગે. મેં એવા પોલીસ અધિકારી જોયા છે કે જે પબ્લિક ડીલિંગ કરવાનું હોય ને, પબ્લિક સાથે વાતચીત કરવાની હોય ને તો નથી કરી શકતા. જે તે સમયે ઇન્ટરવ્યૂ સિસ્ટમ હતી તો પબ્લિક સાથે કઈ રીતે ખરેખર વાત કરી શકશે કે નહીં એ સમયે ઇન્ટરવ્યૂમાં એના માપદંડો તપાસી શકાતા હતા. તો ઘણા સારા અધિકારીઓ ભૂતકાળમાં મળ્યા છે, પબ્લિક ડીલિંગ કરી શકે છે. અત્યારે પોથી પંડિતો મળે છે અને પોથી પંડિતો ચોપડિયું જ્ઞાન છે, આર્ટિકલમાં કલમમાં કે પ્રેક્ટિકલ જ્ઞાન છે જ નહીં. ચોપડીમાં એવું ઈચ જ્ઞાન એટલું જ એને આવડે છે. ચોપડીની બહારનો કદાચ આઉટ ઓફ જે બુક્સ એક ક્વેશ્ચન પૂછી નાખવામાં તો એને કશું નથી આવડતું. આ હકીકત છે. ઠીક છે, આ બધી ચર્ચાઓનો કંઈ અત્યારે મને લાગતું નથી તમારી પાસેનો કદાચ અર્થ હશે, કદાચ તમને સમજાતું હશે, નહીં સમજાતું હશે એ પણ હું નથી જાણતો. એની સાથે સાથે ટેટ ટાટના ઉમેદવારો જે છે એને પણ હું કહેવા માગું છું કે ભાઈ જે લોકો 1/9ની રાહ જોઈને બેઠા છે અને જે લોકો એવું માની રહ્યા છે કે ભાઈ 1/9 અને 1/10 અને 1/11 જે જાહેરાત કીધી છે એ જાહેરાત એ જ દિવસે આવી જશે. જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલાં ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો. જે લોકોએ જે તે સમયે આંદોલન કરવાનું હતું એ સમયે કર્યું જ છે, રોડ ઉપર આવ્યા છે, ઘસણા છે, સંઘર્ષ થયો છે, પોલીસે માર્યા છે, પછી એ જે તે જગ્યાએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને એને એના હકનો રોટલો 24,700ની ભરતી એ આંદોલનકારીઓ જે લોકો ગ્રાઉન્ડ ઉપર જઈને લડતા હતા એના કારણે આ જાહેરાત થઈ છે. આ જાહેરાત હજી ઓફિશિયલ અધિકૃત રીતે ક્યાંય કરવામાં નથી આવી અને જ્યાં સુધી ઓથેન્ટિકેટેડ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે. અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો. ચલાવવું હોય ને તો 1/9, 1/10 અને 1/12, 1/11 એ ત્રણેય દિવસે ચલાવજો અને યાદ રાખજો કે એ દિવસે એ જાહેરાત નહીં જ આવે. જાઓ 1/9, 1/10, 1/11 જે જાહેરાત કીધી છે એ જાહેરાત નથી આવવાની. કારણ કે તમે બધા શાંત બેસી ગયા છો અને એ લોકો બિંદાસ થઈ ગયા છે અને બે લગામ થઈ ગયા છે. એક ઘોડો હોય ને, ઘોડો એની ઉપર અંકુશ હોવો જોઈએ, લગામ હોવી જોઈએ. એ લગામ ક્યાંથી આવે ખબર છે? એ લગામ આવે તમારી માંગણીઓથી, એ લગામ આવે સતત તમારી ઉઘરાણીઓથી. એ અધિકારીઓ ઉપર, એ નેતા ઉપર તમે લગામ બાંધીને રાખો છો ખરી, એ લગામ તમે રાખતા નથી. એટલે બધા જ લોકો બેલગામ બની ગયા છે. એ નેતા હોય કે અધિકારી હોય, એ બેલગામ છે અને ક્યાંય કોઈને તમારી કશી જ ચિંતા નથી. તમને એમ હોય કે ફલાણા અધિકારીઓ મારી ચિંતા કરે છે ને ફલાણા નેતાએ કહી દીધું એટલે આવી જશે, શિક્ષણ મંત્રી આમ કહી દીધું ને શિક્ષણ અધિકારી આમ કહી દીધું ને હવે ફાઇનલ જ છે ને પેંડા વેચી નાખ્યા ને ફૂલાલ કરી નાખ્યા ને ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ સારું કર્યું ને અમારું વતીને તમારા પરિવારમાં ખૂબ શું કહેવાય શુભેચ્છાઓ ને આ બધું પાઠવી દીધું. યાદ રાખજો, અફસોસ સિવાય તમારા જીવનમાં કશું જ કાંઈ વધવાનું નથી. બીજી તારીખે મને યાદ કરજો. જો હું ખોટો હોય તો તમે કહો યા હું આવવા તૈયાર. બરાબર? બીજી તારીખ યાદ રાખજો, 2/9, 2/10 અને 2/11. ત્યારે હું તમને આ વિડીયો રિપીટ કરજો કે યુવરાજભાઈ કહેતા હતા કે ભાઈ જે તે સમયે ઉઘરાણી કરવા હાલો, ઉઘરાણી કરો, લગામ રાખો, અંકુશ રાખો. બરાબર? આ ખરેખર જોઈ છે. બાકી બે લગામ ઘોડો છે ને એ ક્યારેય પોતાના ટાર્ગેટ સુધી ન પહોંચી શકે. બે લગામ ઘોડો, બે લગામ અધિકારી કે બે લગામ નેતા એ ક્યારેય જે જીવનમાં ખરેખર બહુ મોટી મોટી સુફિયાની વાતો કરતો એને ખરેખર લગામ રાખવી પડશે. તમે નથી રાખતા, ભૂલ તમારી છે એટલે ભોગવવાનું તમારે જ આવશે.
એટલે ટેટટાટના ઉમેદવારો હજી પણ તમે સૂતા હોય તો જાગી જજો, બાકી દંભ કરતા હોય તો તમને મુબારક, મને કશું જ વાંધો નથી. અમે તો ગ્રાઉન્ડ ઉપર જ રેડ્યા છીએ. હું જેલમાં ગયો છું, બરાબર. જેટલી વખત કદાચ તમને અટકાયત કરે કે ન કરે, એ દિવસે મારી તો અટકાયત હોય જ છે. અને મને યાદ છે આજથી 1 વર્ષ પહેલાંનો એ દિવસ, 21 તારીખ, ઓગસ્ટ મહિનો. ઓગસ્ટ કેનો મહિનો છે ખબર છે? ક્રાંતિનો મહિનો. આ સીસીવાળા હોય, ફોરેસ્ટવાળા હોય, ટેટટાટવાળા હોય, બધાને કહી દઉં કે ક્રાંતિનો મહિનો છે. જો ક્રાંતિના મહિનામાં તમને કોઈ ક્રાંતિ યાદ ન આવતી હોય, આપણે કહી શકાય કે 6 ઓગસ્ટની જે ઘટના બની, હીરાસ્વામી નાગાસાકીની બધી, એ તમને યાદ ન આવતી હોય, 15 ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ તમને યાદ ન આવતો હોય, ઓગસ્ટ ક્રાંતિ તમને યાદ ન આવતી હોય, બરાબર, તો શું યાદ આવે જરાક વિચારજો. ઘણી બધી બુકમાં ઘણા બધા લોકોએ તમને વાંચ્યા હશે. ક્રાંતિનો મહિનો છે, પણ ક્રાંતિ તમારે લાવવી પડશે. ક્રાંતિ બીજા કોઈથી નહીં આવે. ક્રાંતિવીર આપણે બનવું પડે છે, ક્રાંતિકારી આપણે બનવું પડે છે. ક્રાંતિ એ આપણાથી આવે છે, ક્રાંતિ બાજુવાળાથી નથી આવતી. એટલે ક્રાંતિ જો લાવવા માગતા હોય ને, તો પહેલાં આપ બળે મુઆ તો. આપ બળે એટલે કે આ તમારું બાહુબળ અને તમારું બૌદ્ધિક ક્ષમતાનું બળ જે છે એને વધારો. શિક્ષક બનવા માગો છો કે પછી ક્લાર્ક બનવા માગો છો કે અધિકારી કે કર્મચારી બનવા માગો છો કે કર્મયોગી બનવા માગો છો, તો પહેલાં તપસ્યા એ તમારે કઈ રીતે કરવાની છે એ તમે જાણો છો. વધારે શીખવાડવાની જરૂર નથી, બરાબર. અને જે લોકો હજી સીસી બાબતે પ્રશ્ન પૂછી રહ્યા છે તેને પણ કહી દઉં કે હા, સીસી બાબતે ચોક્કસપણે અપડેટ છે. જે તે જવાબદાર અધિકારીઓ છે એમના દ્વારા હવે કોઈ પણ વાંધા અરજી લેવામાં આવતી નથી. અને જેટલી પણ વાંધા અરજીઓ આવી છે એમાં કામ અત્યારે ચાલુ છે. આ મહિનાના અંતમાં એ તમામ જે વાંધા અરજીઓ ઉપરનું જે કામ છે પૂર્ણ થઈ જશે. 2 થી 3 દિવસ પછી એક્સ્ટ્રા જોશે જે યાદી જે છે એ બનાવવા માટે, સીસીની યાદી બનાવવા માટે. જે રીતે ફોરેસ્ટની યાદી આવી એ જ રીતે સીસીની યાદી આવશે. 5 સપ્ટેમ્બર સુધી કદાચ તમારે રાહ જોવી પડશે. 5 તારીખ સુધી તમારે, એટલે કે ઓગસ્ટના એન્ડમાં આ બધી જ ઘટનાઓ પૂર્ણ થશે. અને સપ્ટેમ્બરના પહેલા વીકની વાત એ જે તે વર્તમાન ભરતી બોર્ડના સચિવ હોય કે જવાબદાર અધિકારીઓ હોય એના દ્વારા મળેલો આ જવાબ છે કે ભાઈ સપ્ટેમ્બરના પહેલા વીકમાં અથવા તો પહેલા વીક સુધીમાં જ અમે આ યાદી છે એ પ્રસિદ્ધ કરી દઈશું. એટલે સીસી બાબતે એ સ્પષ્ટ છે કે ભાઈ આ હવે કદાચ વધીને કદાચ 2 અઠવાડિયા તમારે રાહ જોવી પડશે. 2 અઠવાડિયામાં તમારી યાદી છે એ પ્રસિદ્ધ થઈ જશે. હવે કોઈ જે પણ ભૂલ ભરેલા જે વાંધા અરજીઓ જે છે એ લેવામાં આવતી નથી. TCSને 25 તારીખ સુધીનો કદાચ સમય આપ્યો છે. એ સમય પહેલાં એને એ બધા જ પ્રશ્નો સુધારી દેવાના છે. ઝડપથી એ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તો તમને એમાં સપ્ટેમ્બરના પહેલા વીકમાં જ તમને એમાં તમારી જે યાદી જે છે મેરિટ યાદી એ તમને મળી જશે. એટલે સીસીમાં એ ફાઇનલ છે. બીજા હિના પટેલ 2018-19 ને ભરતી આપો, એ મને ખરેખર ખ્યાલ નથી કઈ ભરતીની તમે વાત કરો છો. ભરતી રદ કરો અક્ષયભાઈ, એ મારા હાથમાં છે નહીં અને હું ભરતી બોર્ડનો અધ્યક્ષ નથી. એના માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે, ગ્રાઉન્ડ ઉપર લડાઈ લડવી પડે, બરાબર. બાકી જે લોકો મહેનતથી પાસ થયા છે તો એ લોકોનો પણ શું વાક એ પણ આપણે સમજવો પડે. મોટાભાગના પ્રશ્નોના જવાબ મેં આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. હું હજી થોડા દિવસ મારા પરિવાર સાથે જ છું. ક્યાંય પણ મને કોઈ અપડેટ મળશે તો જ્ઞાન સારથીના માધ્યમથી એ મળી જ જશે. જે તે બીજા અમારા જ્ઞાન સારથીના મિત્રો જે છે એ પણ તમારા સુધી બધી અપડેટો આપતા રહે છે. એની પાસે પણ એ જે તે જગ્યાએ નોકરી કરે છે એટલે એની પણ મર્યાદા હોય છે કે એ ચાલુ નોકરી દરમિયાન બધી જગ્યાએ ધ્યાન નથી આપી શકતા. છતાં પણ જેટલી પણ એની પાસે માહિતી હોય છે, સચોટ માહિતી તમે જોયું જ હશે કે સૌપ્રથમ જ્ઞાન સારથીમાં જ આવતી હોય છે. જ્ઞાન સારથી છે એ બધા જ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન રહી અને એક સંજ્ઞાન, એક સેતુ બાંધી અને અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે તમને એક સાચી માહિતી મળે. અમે ભવિષ્યમાં પણ તમારા જે પણ પ્રશ્નો છે એના પ્રશ્નો નિરાકરણ માટેના પ્રયત્નો કરીશું. ફોરેસ્ટ ગાર્ડવાળા મિત્રોને પણ ખાસ કહેવાનું કે ભાઈ
બંને લડાઈ લડો તો વધારે સારું, ઝડપથી નિરાકરણ આવશે. પાસ થયેલા છે એને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. પાસ થયેલા છે એના પ્રત્યે મને કોઈ જાતનો નફરત, રાગ, દ્વેષ, પૂર્વાગ્રહ કશું જ કાંઈ છે ને. એ પણ મારા ભાઈઓ બહેનો જ છે. એ પણ ભવિષ્યમાં સારા અધિકારીઓ જ બનવા માગે છે. એટલે એના પ્રત્યે પણ મને જરાય કહેવાય ને કે ભાઈ એવું ઈચ્છતો જ નથી કે કોઈ પણ વસ્તુ જે છે એ જે લોકોની જે ડિમાન્ડ જે છે રદ કરો ને એવી મારી કોઈ ડિમાન્ડ નથી. હું ઈચ્છું છું કે પારદર્શિતાપૂર્વક અને જે ખરેખર હકદાર છે એનો હકનો રોટલો મળે. એનાથી વધારે મારી કોઈ માંગણી જ નથી. હું વિદ્યાર્થી આગેવાન તરીકે એ હંમેશા સ્પષ્ટ રહ્યો છું. કદાચ એકને પણ અન્યાય ને તો એ બધાને અન્યાય જ છે. કદાચ એક પણ વ્યક્તિ ખોટી રીતે આવ્યો ને તો એના કારણે એ સિસ્ટમ આખી ભ્રષ્ટ જ થવાની છે. કદાચ તમને તમારી નોકરીની ચિંતા હશે કે એક નોકરી કદાચ બીજો લઈ ગયો, તમને કદાચ એ ચિંતા હશે, પણ મને એ ચિંતા છે કે ભવિષ્યમાં એ જે વ્યક્તિ ખોટી રીતે લાગશે ને એ વ્યક્તિ આખી સિસ્ટમને બગાડી નાખશે. અને આ ભ્રષ્ટાચાર છે ને એ ચેપી રોગ જેવું હોય છે. કારણ કે એક વ્યક્તિ જો ભ્રષ્ટાચારથી આવે ને તો એ આ ચેપી રોગની જેમ બધાને ચેપ લગાડતા જાય છે. કદાચ તમને આ વાત ને જ સમજાય, પણ છતાં પણ કહું છું, આ ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર એક એવું દૂષણ છે કે એ દૂષણ એક વખત જો કોઈને અડી ગયું ને તો વારાફરતી વારા બધાને વારાફરતી વારા, જેમ આપણે ઘણી વખત કહેતા ને કે એક સુંડલામાં પડેલી 100 કેરીઓ હોય અને એક કેરી જો ખરાબ હોય તો બીજી કેરીઓને ખરાબ જ કરે. બસ એ જ રીતે. એટલે આશા રાખું છું કે જે લોકો કદાચ જોડાવા માગે છે બરાબર પિટિશનમાં કે પીએલમાં, એ બંને જગ્યાએ તમને આ તમારો સ્વેચ્છાએ નિર્ણય છે, તમે જાતે લઈ શકો છો. પીએલવાળા પણ એની રીતે સાચા છે, પિટિશનવાળા પણ એની રીતે સાચા હોઈ શકે છે. તમે તમારી રીતે વિવેક બુદ્ધિથી કામ લઈ કોઈમાં એક સાથે જોડાઈ જાઓ, એ તમારા વધારે ફાયદામાં રહેશે. કારણ કે પિટિશન કરતાં જે મુદ્દાઓ જે છે એ પણ મેં તમને કીધા, અને પીએલ કરતાં જે મુદ્દાઓ છે એ પણ તમારી સામે ગ્રુપના માધ્યમથી છે જ. એટલે કોઈ પણ એક સાથે જોડાઈ અને તમે એમાં જે પણ નાનું મોટું કોન્ટ્રીબ્યુશન જે કરવાનું હોય તો બધા ભાગ પડતા આવવાનું જ હોય. એ તમે જે પણ આવે એ ખરેખર એની અંદર જોડાઈ જાઓ એટલે વધારે પડતા લોકોને તમે ફાયદો કરાવી શકો. અને તમારો વ્યક્તિગત પણ એમાં તમે જોવા જાઓ કે એક પ્રશ્ન કે બે પ્રશ્ન સુધરશે તો તમે ઘણા બધા આગળ નીકળી જશો. ઘણી વખત એવું હોય છે કે આજે જે વ્યક્તિ દાદ માગવા જાય, જે વ્યક્તિ કોર્ટની અંદર જાય ને, ન્યાય એને જ મળતો હોય છે. પછી જે લોકો ન્યાય માગવા નથી જતા ને એને ખરેખર ન્યાય નથી મળતો. આ હકીકત છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત.